ડોસીમાની વાર્તા સાંભળવી છે? તો એક જંગલ હતું. શું હતું? જંગલમાં ઝાઝા બધી જંગલી પ્રાણીઓ રહેતા હતા. તો એક ગામમાં એક ડોસીમા રહેતા હતા. હા, ઈ ડોસીમાને એની દીકરીની ઘરે જવું હતું. કોની ઘરે જવું હતું? દીકરીની ઘરે. તો ડોસીમાને જંગલમાંથી જવાનું હોય તો ડોસીમા વિચાર કરે કે મારે જાવું કેમ. પછી ડોસીમા તો જંગલમાંથી હાલવા માંડ્યા. ડોસીમા તો હાલતા હાલતા બરાબર જંગલ વસારે પૂગી ગયા. ક્યાં પહોંચી ગયા? જંગલમાં. ત્યાં રસ્તામાં ડોસીમાને વાઘ મળ્યો. કોણ મળ્યો? વાઘ. વાઘ કે એ ડોસીમા. એ ડોસીમા તેમ બી ગયા. આપણે વાઘ મળે તો આપણે બી ગયા ને. ડોસીમાય બી ગયા. પછી ડોસીમાને કે ઊભી રે ક્યાં જા છો? ડોસીમા કે હું તો દીકરીને ઘરે જાઉં છું. બોલો વાઘ કે હું તને ખાઈ જાઉં. તે ડોસીમા કે ના મને દીકરીની ઘરે જવા દ્યો. પછી ડોસીમા કે બોલો વાઘ કે પાછી આજ રસ્તે આવી ને. તે ડોસીમા કે હા. પછી ડોસીમા કે દીકરીની ઘરે જવા દે, શીરો પૂરી ખાવા દે, તાજી માજી ખાવા દે, પછી તું મને ખાઈ જજે. પછી ડોસીમા તો પાછા હાલવા માંડ્યા. ડોસીમા હાલતા હાલતા જંગલમાં બરાબર વચમાં પહોંચી ગયા. બરાબર વચમાં ત્યાં ડોસીમાને વરુ મળ્યું. એ ડોસી ઊભી રે. ડોસીમા તો પાછા ગભરાઈ ગયા. ડોસીમા પાછા ગભરાઈ ગયા અને ઊભી ગયા. પછી ઓલું વરુ કે એ ડોસી ખાઈ જાઓ. તો ડોસીમા તો કે નહીં વરુભાઈ મને ખાતા નહીં. પછી ડોસીમા કે મને નહીં ખાતા, હું મારી દીકરીની ઘરે જાઉં છું. તો ઓલો વરુ કે પાછી આ રસ્તે આવીને. તો ડોસીમા કે હા. પછી ડોસીમા કે દીકરીની ઘરે જવા દે, શીરો પૂરી ખાવા દે, તાજી માજી ખાવા દે, પછી તું મને ખાઈ દે. પાછા ડોસીમા તો હાલવા માંડ્યા. ડોસીમા હાલી ડોસીમા તો હાલતા પછી દીકરીની ઘરે પહોંચી ગયા. દીકરીની ઘરે પહોંચી ગયા. પછી ડોસીમાએ તો 15 દિવસ શીરો ખાધો, પૂરી ખાધી, ભજીયા ખાધા. બધું ખાઈ અને ડોસીમા તો અસલના તાજા થઈ ગયા. પછી ડોસીમા વિચાર કરે હવે મારે પાછું ઘેરે તો જાવું, પણ જાવું કેમ? તો ઓલી ડોસીમાની દીકરીને કે મારે જાવું ખરું, પણ રસ્તામાં વાઘ, ચિત્તો, વર બધાય મારી વાટે ઊભા છે. તો એની દીકરીને ભંભૂટિયું બનાવી દીધું. હા, પછી ભંભૂટિયામાં ડોસીમાને બેહારી દીધી. પછી ડોસીમાને અંદર બેહારીને ઓલી એની દીકરીને ધક્કો મારી દે. ભંભૂટિયું રસ્તામાં પાછું હાલવા માંડ્યું. હાલતા બરાબર જંગલ વસારે પહોંચી ગયું. ત્યાં વાઘે ભંભૂટિયાને ઊભું રાખ્યું. પછી ભંભૂટિયાને ઊભું રાખ્યું. રૂહાન સીધો બેસી જા. પછી ઓલો વાઘ કે એક ભંભૂટિયું ઊભું રાખ્યું. તો ભંભૂટિયાની અંદર ડોહી તો ગભરાઈને ઊભી થઈ. પછી ઓલો વાઘ કે એ ભંભૂટિયા ડોસીને જોઈ. તો ઓલા ભંભૂટિયામાંથી ડોસી કે કિસકી ડોસી કિસકા નામ, ચલ ભંભૂટિયા અપના ગામ. પછી ભંભૂટિયું પાછું હાલવા માંડ્યું. હાલતા બરાબર જંગલ વસારે ગયો. ત્યાં ભંભૂટિયાને ઊભું રાખ્યું. પછી ઓલો વરુ કે હે ભંભૂટિયું ઊભું રે. તે કે ડોસીને જોઈ. તો ભંભૂટિયામાંથી ડોસી કે કિસકી ડોસી કિસકા નામ, ચલ ભંભૂટિયા અપને ગામ. પછી ભંભૂટિયું તો પાછું હાલવા માંડ્યું.
બંટુ ઘેરે પહોંચી ગયું. ઘેરે પહોંચી ગયું પછી ડોશીમાં અંદરથી વિચાર કરે કે આ બધાને કેમ મારે જવા દેવા. તો ઓલા બધા પાછળ આવ્યા હતા ને ડોશીમાં રાતના ઢગલા ઉપર બેસી ગયા અને અંદરથી હાથ કાઢી ભંભૂટિયામાંથી રાખ ઉડાડી. રાખ ઉડી એટલે વાઘ ને વરુણ